કેરી તોડી લીધી. મને કેટલું દુઃખ થાય તમને ખબર છે. આરજીભાઈ કોઈ તોડતા આમ ન આવતા હો. લીલી ને તોડવાની મારા ગઢામાં આયા છે. આ અવલ ફૂઈ છે. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારા બ્લોગ એ માટે નહોતા આવતા કે હું તમને પછી જણાવી દે. અત્યારે મારે જવાનું છે વિનોદભાઈની દુકાને મેંગી લેવા. તો ચાલો વિનોદભાઈની દુકાન મેંગી લેવા જઈએ આપણે. બધા ફેમિલી મેળવી એમાંના દર્શન કરી લેજો. તો બધા મિત્રો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી. આપણે વિનોદભાઈની દુકાનેથી મેંગી લઈ લીધી છે ને આપણે જઈએ છીએ ઘરે. તો આપણે ઘરે જઈ ડુંગળી અને ટમેટાનું બધું કટિંગ કરવાનું છે. આપણે મેંગી લઈ લીધી છે ને આપણે જઈએ છીએ ઘરે. ફેમિલી બોરડી છે, મસ્ત મસ્ત બોર આવેલા છે. બધા આવજો બોર ખાવા. કે મસ્ત મસ્ત બોર સાખી બોરડી બોરની ભરેલ છે. આપણે ડુંગળી અને ટમેટા લઈ લીધા છે અને હવે આપણે ડુંગળી કટિંગ કરી નાખીએ. આપણે ડુંગળી કટિંગ કરી નાખી છે અને આપણે ટમેટું કટિંગ કરી નાખીએ. આપણે આવી રીતના ટમેટું કટિંગ કરવાનું છે. આપણે ટમેટું અને ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે તોડી નાખવાની છે મેંગી. આપણે બધી મેંગી આવી રીતના તોડી નાખવાની છે. અને મને તો બહુ એટલે બહુ મેંગી ભાવે. તમને ભાવે કે નહીં ભાવે તે બધા મિત્રો કોમેન્ટ કરીને કહેજો. આપણે આવી રીતના મેંગી તોડવાની છે. આપણે મેંગી મસાલા પડી નખું કાઢી લેવાનું છે. આપણે મેંગી ભાંગી નાખવાની છે આવી રીતે. હવે આપણે ગેસ જેગવી નાખવાની છે. ગેસ જેગવી નાખો છે ને આપણે તવી મૂકી દેવાનું છે. હવે આપણે તેલ નામી દેવાનું છે. આપણે તેલ ઊંઘ થઈ જશે ને આપણે નાખી દેવાનું છે ડુંગળી ટમેટા. આપણે મેગી બનાવવાની છે તેલમાં. આપણે પાણી ને બાફવાની. મસ્ત મસ્ત પાકવા દેવાનું છે ડુંગળી ટમેટા. આપણે થોડુંક નાખવાનું છે નિમક. નિમક નાખી દીધું છે અને આપણે હલાવવાનું છે. હજી ડુંગળી ટમેટા પકાવવાનું છે. આપણે થોડીક હળદર નાખવાની છે કે લાલ હળદર નથી નાખવાની. આપણે હળદર નાખી દીધું. આપણે હળદર પાકવા દેવાની છે. ડુંગળી અને ટમેટાનો પાકી જશે ને આમ નાખી દઈએ મસાલો. આપણે હલાવવાનું છે. થોડુંક નાખી દેવાનું છે પાણી. આપણે પાકવા દેવાની છે થોડીક વાર. ફેમિલી હું તો મેંગી આવી રીતના બનાવું. તમે બધા કેમ બનાવતા કહેજો. હું પાણી નાખી દઈશ. પાણી નાખી દીધું છે ને આપણે આંધણ થઈ જાય પછી નાખવાનું છે મેંગી. આંધણ થઈ ગયું છે ને આપણે નાખી દઈએ મેંગી. આપણે હલાવવાનું છે. હવે આવી રીતના કરી નાખવાની બધી. આપણે થાળી ઢાંકી દીધી છે ને બની જાય ને પછી તમને બતાવું મેંગી. હવે આપણે ઉગાડી કે પાકી એમ જોઈ. મસ્ત મસ્ત મેંગી પાકે છે ને આપણે હલાવી. મસ્ત મેંગી પાકી ગઈ. કે મસ્ત મેંગી બની ગઈ.
મેંગી મસ્ત મસ્ત બની ગઈ છે. નાઈ મસ્તીની મેંગી અમે બનાવી છે. તમે કેવી રીતના બનાવે બધા કહેજો. આપણે ચાલો ટેસ્ટ કરવા ખાવા લઈ થાળીમાં. એ મસ્તીની મેંગી બની ગઈ છે. બધા આવજો ખાવા મેંગી. આપણે લઈ લીધી થાળીમાં એટલી. આજે ઘણી ખરી છે તવિયામાં. આપણે મેંગી મસ્ત મસ્ત બની ગઈ છે ને આપણે ટેસ્ટ કરી લઈએ મસ્ત બની કે એમ. આપણે ખાઈએ કેવી લાગે એમ. એક નંબર બધી મેંગી બની. બધા આવજો ખાવા મેંગી. ચાલો તો મેંગી ખાઈ લો પછી મળીએ. તો ફેમિલી આપણે મેંગી ખાઈને નવરા થઈ જશે ને આવી જશે અમારા ખેતરમાં તુર ઉતારવા. તો કેવી રીતના તુર ઉતારશું તમને બધાને બતાવશું અમે. તો ફેમિલી તુર છે આપણે તુર તોડવાની છે આટલી. આપણે આવી રીતના તુર તોડવાની છે બધી. કે મસ્ત તુર છે એક નંબર. મુખને એવું આમાં શીતલબેન છે અહીંયા. કુશલ બધા રીંગણી છે એમ અડધીભાઈની છે. મસ્ત મસ્ત તુર આપણે તુર તોડવાની છે કે બધે મસ્ત મસ્ત તુર છે આમાં બધે. ઓલા પણ વાલોળ કેટલી બધી વાલોળ છે તમે જુઓ. કેટલી મસ્ત મસ્ત વાઈટ વાલોળ છે બધે. ઓલ પણ વાલોળ છે ઊભી વાડીએ. તો ફેમિલી અમારા ઓલફુઈ ને ગઢામાં છે. અમારા ઓલફુઈ તુર તોડે છે. હુકલ તુર ખાવા પણ હુકલ હો. હુકલ છે તુર આખી ડોલ ભરી જાય અહીંયા. હુકલ છે લીલી નથી. લીલી અહીં છે એક કુરખોદરી. ઈવડી આરવડ તોડી લો કે હુકાઈ જાય પછી. લીલી ને તોડવાની. મારા ગઢામાં આયા છે. આ અવલ ફૂઈ છે ઈ આના પછી મારને સોડી મારને ખાવાના હે. માર ખાવાના હે નહીં. તો આપણે હાલો અવલ ફૂઈ ને બધા આવું કામ કરે છે ને આપણે તુર તોડવા મળી જલ્દી જલ્દી એટલે કાંઈ કામ તૂટી જાય. એટલે વાલોળ ખાવી હોય ને જલ્દી જલ્દી તોડી જાજો. વાલોળ જો ન જાય પેલા કે મસ્ત મસ્ત વાલોળ છે. હા જો આમ ફેમિલી આમ બધે વાલોળ છે મસ્ત ની. ને આ બાજુ લીલી લીલી વાલોળ છે. તુર તોડ નાખી છે ઘણી બધી. કારજીભાઈ એક લાઈક કરી દેજો એમ કે અમારે તો ફેમિલી મેં એટલી તુર તોડી લીધી છે. ફેમિલીને એમ થતું છે કે હું કેમ નહોતી બ્લોક મૂકતી. અમે બ્લોક એ માટે નહોતા મૂકતા કે સામજીભાઈની ફિશિંગ બોટ લઈને વ્યાજેલા હતા ફિશિંગ કરવા. ફિશિંગ બોટ લઈને પાછા ફિશિંગ કરીને વ્યાવ્યા છે એટલે આપણે પાછો બ્લોક બનાવી નાખ્યો છે. તો બધાને એમ થતું છે બધાને સોરી અમે ન મૂક્યા કે આ બ્લોક ને સામજીભાઈ એના ફોનમાં બ્લોક ઉતારે ને હું એના ફોનમાં બ્લોક ઉતારું. મસ્ત મસ્ત નારિયેળી છે કેવી મસ્તી નારિયેળ છે એક નંબર. કે ઘટેની નારિયેળીમાં કેવી મસ્તી નારિયેળ છે. પેલી હરજીભાઈ ને કુશાલભાઈ કેરી તોડી લીધી. મને કેટલું દુઃખ થાય તમને ખબર છે. જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ જય મહાદેવ. તમારા પપ્પા ને મારી મમ્મી એમ કહે છે મસ્ત મસ્ત. કુશાલભાઈ ને મજા આવશે ખાવાની કા આવે. ફરવા ગયેલા હતા ને તમે. હા કરવા તો જાવું જ પડે ને. મારા મમ્મી નો મિત્રો પાણી તમે પી લે મેં પી લીધું. એવું છે. ઈ કહે છે ખાવી આવજો. ફેમિલી સરસ શીખી છે ખેર ઉપર. મારો વિડીયો કેમ નતો આવતો પણ તમે સામજીભાઈને જ પૂછી લ્યો. તો ફેમિલી સેદલબેનનો વિડીયો એ માટે નહોતો આવતો કેમ કે આપણે છે ને ભાઈ દરિયામાં હોય તો સેદલબેન વિડીયો શેમાં શૂટ કરે એ રીતે હતું. અને આપણે દરિયામાં વિજેલ હોય ને તેથી સેદલબેનનો વિડીયો નહીં આવે. તેથી આપણી ચેનલમાં છે તો જોઈ આવતો બધાય. સામજીભાઈ તમે જણાવી દીધું છે કે મારો વિડીયો કેમ નતો આવતો. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. બધાને જય માતાજી બાય બાય.